ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાયકોલોજીમાં છઠ્ઠું ચેપ્ટર સ્મરણ અને વિસ્મરણમાં આજે આપણે વિસ્મરણના નિર્ધારકોની સમજ મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે સ્મરણ કરતાં વિસ્મરણનો દર છે ખૂબ જ ઝડપી હોય છે. આજે આપણે વિસ્મરણના નિર્ધારકોમાં 3 નિર્ધારકો છે: સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. મિત્રો, 3 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન છે ખૂબ જ મહત્ત્વનો છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ સંકેતાંકનની નિષ્ફળતા. જેમ સ્મૃતિમાં યાદ રાખવા માટે સંકેતાંકન થવું જરૂરી છે, જે બાબતોનું સંકેતાંકન થયેલું હોય એ જ બાબતો આપણા મગજમાં સંગ્રહિત થાય, સંચય થાય, ધારણ કરી શકીએ અને ધારણ કરેલી બાબતો ફરીથી આપણે મેળવી શકીએ. હવે વિસ્મરણમાં જ્યારે આપણને બધાને અનુભવ છે કે સ્મરણ કરતાં, યાદ રહેવા કરતાં માહિતી છે આપણે ઝડપથી ભૂલી જતા હોઈએ છીએ. એટલે આપણા રોજબરોજના જીવનમાં અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ છીએ, પરંતુ નવાઈની વાત તો એ છે કે તેમાંથી બહુ ઓછી બાબતો છે એ જ સંકેતાંકન આપણે કરી શકીએ છીએ કે થતું હોય છે. કોઈ પણ વસ્તુ છે હજારો વખત જોયેલી હોય તો પણ સહેલાઈથી છે આપણે યાદ કરી શકતા નથી. એટલે આના માટે આપણા માનસપટ ઉપર જરૂરી સંકેતાંકનની પૂરી નિષ્ફળતા છે, જવાબદાર છે એમ આપણે કહી શકીએ. એમના માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક નિક્સન અને એડમ્સ 1979માં આ એક પ્રયોગ કર્યો અને એમણે જોયું કે સંકેતાંકનની નિષ્ફળતા માટે પ્રયોગપાત્રને પેની, જે અમેરિકાનું એક નાણું છે, એ દોરવાનું કહેવામાં આવ્યું. હવે કોઈ પણ આપણે ઇન્ડિયાનું ચલણ હોય તો આપણે નોટને અનેક વખત હાથમાં લેતા હોઈએ છીએ, જોયું હોય છે. એમ અમેરિકન પ્રયોગપાત્રને જ્યારે પેની દોરવાનું કહેવામાં આવ્યું તો એ લોકોએ પણ હજારો વખત એ ચલણને જોયું હતું, છતાં પણ ખૂબ જ ઓછા લોકો એવા હતા કે જે આ ચલણનું ચિત્ર દોરી શક્યા. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો પેનીના ખોટા ચિત્રની આગળ જ્યારે સાચું ચિત્ર મૂકવામાં આવ્યું તો પણ બહુ ઓછા લોકો એમને ઓળખી શક્યા. એનો મતલબ એ થયો કે એ ચલણનું સંકેતાંકન છે પૂરતા પ્રમાણમાં થયેલું નહોતું, એટલે પેનીનું સાચું ચિત્ર દોરી શકાયું નહીં. એનું મુખ્ય કારણ એક જ છે, સંકેતાંકનની નિષ્ફળતા. એમ આપણામાંથી પણ બહુ ઓછા લોકો એવા હશે જેને ખબર હશે કે આપણી ચલણી નોટમાં કેટલી ભાષામાં ચલણનું નામ લખેલું હોય છે, ભલે આપણે એ નોટને હજારો વખત હાથમાં લીધી હોય. બીજો મુદ્દો છે સંગ્રહની નિષ્ફળતા. મિત્રો, જે માહિતી, જે વસ્તુ સંકેતાંકન થયું જ નથી, જે વસ્તુને ઘરમાં લાવ્યા જ નથી, એનો સંગ્રહ કઈ રીતે થશે? અહીંયા પણ શીખેલી માહિતીનું સંગ્રહીકરણ એટલે કે દ્રઢીકરણ થવું એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાયમી સ્મૃતિની રચના થાય છે. એટલે કે શીખેલી માહિતીનું દ્રઢીકરણ થયા પછી એ લોંગ ટર્મ મેમરીમાં જાય છે. એટલે જ્યારે આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ પડે છે ત્યારે મોટાભાગે કાયમી સ્મૃતિની રચના થતી નથી. એટલે કે માહિતી છે લોંગ ટર્મ મેમરીમાં, લાંબા ગાળાની સ્મૃતિમાં જતી નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી છે શીખવામાં જો સંવેદનની અસરકારકતા ન હોય, આપણી 5 જે સંવેદનિક ઇન્દ્રિયો છે એ અસરકારક ન હોય, આપણે ધ્યાનથી એને સાંભળવાનો કે જોવાનો પ્રયત્ન ન કર્યો હોય, તો આપણા માનસપટમાં એ માહિતીનો સંગ્રહ થતો નથી. એટલે જેના કારણે આપણને જ્યારે પણ માહિતીની જરૂર પડે ત્યારે એના એ જ સ્વરૂપમાં આપણે માહિતીને યાદ કરી શકતા નથી. તો એનું મુખ્ય કારણ સંગ્રહની નિષ્ફળતા જ કહી શકાય. એ ઉપરાંત કોઈ અકસ્માત થયો હોય કે કોઈ ગંભીર ઈજા થઈ હોય કે તીવ્ર ડિપ્રેશનમાં હોય તો એના માટે જ્યારે વિદ્યુત આંચકા ઉપચારની સારવાર લેવામાં આવી હોય તેવા કિસ્સામાં પણ
એટલે કે મગજને કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય તો પણ વ્યક્તિ જ્યારે પોતાની સભાનતા ગુમાવી બેસે છે તેને કારણે પણ આપણા મસ્તિષ્કમાં પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થતો નથી. એ ઉપરાંત સંગ્રહનો નાશ થવાનું એટલે કે હ્રાસ થવાનું એક કારણ માહિતીનો અનુપયોગ છે. જ્યારે દ્રઢીકરણ થયેલી માહિતી આપણે લાંબા સમય સુધી ફરીથી તેને ઉપયોગમાં લેતા નથી તો એવી માહિતીનું છે વિસ્મરણ થતું નથી. પરંતુ શીખેલી માહિતીનો ઉપયોગ જો લાંબા સમય સુધી કરવામાં ન આવે તો તેના સ્મૃતિચિહ્નો છે એ ઝાંખા પડે અને આપણે તેને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ મિત્રો એક વાત યાદ રાખવું કે દ્રઢીકરણ થયેલી માહિતી લાંબા સમય સુધી અનુપયોગ એટલે કે ઉપયોગમાં નથી લેતા, એનું રિવિઝન નથી કરતા, પરંતુ ફરીથી એને જો યાદ કરવામાં આવે તો પુનરાવર્તન કરવામાં આવે તો ફરીથી આપણે એને મેળવી શકીએ છીએ. સૌ પ્રથમ એ માહિતીને શીખવામાં જેટલો સમય લાગ્યો હોય એના કરતાં ખૂબ ઓછા પ્રયત્નોમાં આપણે તેને શીખી શકીએ છીએ. દાખલા તરીકે એકવાર કમ્પ્યુટરનું શિક્ષણ આપણે મેળવ્યું હોય અને લાંબા સમય સુધી ફરીથી શીખેલી માહિતીનો આપણે ઉપયોગ નથી કરતા તો એ સંપૂર્ણ આપણે ભૂલી જતા નથી, પરંતુ જો એનું રિવિઝન કરવામાં આવે તો ફરીથી આપણને એ માહિતી યાદ આવતી હોય છે. એટલે માહિતીના સંગ્રહ અને નિષ્ફળતાને કારણે પણ ઘણીવાર સ્મૃતિ છે પૂરતા પ્રમાણમાં કે કાયમી છે યાદ રહેતી નથી. ત્યાર પછી છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. જેનો સંગ્રહ નથી, જેનો સંચય નથી, એ માહિતી છે ફરીથી મળી શકે નહીં. મિત્રો ઘરમાં પણ એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોય તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય તો પણ આપણને ઘણીવાર એ વસ્તુ છે યાદ આવતી નથી, મળતી નથી. તેવું જ સ્મૃતિની બાબતમાં પણ છે. દાખલા તરીકે મિત્રો સાથે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર ફરવા ગયા હોય અને ત્યાં કોઈ એક સંબંધી કે મિત્ર મળે છે તો આપણા મિત્રોને આપણે જ્યારે પરિચય કરાવીએ છીએ તો ઘણીવાર એ સંબંધીનું નામ છે આપણને યાદ આવતું નથી. એવું બને કે જાણે હૈયે છે પણ હોઠે ના હોય. એ વ્યક્તિને ઓળખતા હોય પણ આપણને નામ છે યાદ આવે નહીં. એવી જ રીતે એક્ઝામમાં પણ તમને અનુભવ હશે કે એક્ઝામ આપતી વખતે પણ કોઈ પ્રશ્નનો જવાબ છે તમને યાદ જ ન આવે, એવું પણ બનતું હોય છે. એટલે આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી આપણે જાણતા હોઈએ તેની જરૂર પડે છે ત્યારે એ ફરી આપણે તેને મેળવી શકતા નથી. એટલે આ પ્રકારના વિસ્મરણને મનોવૈજ્ઞાનિકો પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા તરીકે પણ ઓળખાવે છે. એ ઉપરાંત એન્ડેલ ટુલવિંગ નામના અભ્યાસીઓએ એવો દાવો કર્યો કે આપણે જેને વિસ્મરણ કહીએ છીએ તે મોટે ભાગે આપણને જેનું પુનરાવહન કરવું છે, દ્રઢીકરણ કરવું છે, તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ જ હોય છે. જો કે માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં જ પડેલી હોય છે પરંતુ તે આપણને ફરીથી મળી શકતી નથી. ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો અને જણાવ્યું કે જે વિગતો પ્રયોગપાત્ર ભૂલી ગયા છે તેને જો સંકેતો પૂરા પાડવામાં આવે તો તેમાંથી ઘણી બધી બાબતો છે આપણે યાદ કરી શકતા હોઈએ છીએ. અમુક પ્રકારની ગંધ જે ભૂતકાળના અનુભવને યાદ કરવામાં કે માહિતીને યાદ કરવામાં આપણને ઉપયોગી બનતી હોય છે. ટૂંકમાં અગાઉ બનેલી કોઈ ઘટના સાથે પૂર્વે કોઈ સંદર્ભ કે સંકેત એને જો આપવામાં આવે તો એ ઘટના છે આપણને ફરીથી મળી શકતી હોય છે. મિત્રો મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સ્મૃતિમાં અવરોધ ઊભો થાય છે. એક વિષયનું શિક્ષણ મેળવ્યા પછી બીજા તાસમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો એ અવરોધ શાને કારણે થાય છે એની ચર્ચા છે આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.